વેલકમ બેક સ્ટુડન્ટ. આની પહેલાના લેક્ચરમાં આપણે બહુપદીના બેઝિક મુદ્દાની ચર્ચા કરી. આજે આપણે બહુપદીના શૂન્યનો ભૌમિતિક અર્થ એટલે શું અને તેની સાથે સંબંધિત ઉદાહરણો અને સ્વાધ્યાય સોલ્વ કરશું. એમાં સૌથી પહેલી જ બહુપદી છે સુરેખ બહુપદી. સુરેખ બહુપદીનું વ્યાપક સ્વરૂપ થાય p of x બરાબર ax plus b, જ્યાં x ની મહત્તમ ઘાત એટલે કે x ની મહત્તમ ઘાત છે 1, એનો સહગુણક a એની કિંમત 0 થવી જોઈએ નહીં. દાખલા તરીકે p of x બરાબર 2x plus 3. આ બહુપદીને શૂન્ય આપણે સૌથી પહેલા શોધશું. તો કોઈ પણ બહુપદીના શૂન્ય શોધવા માટે સૌપ્રથમ તે બહુપદીને 0 સાથે સરખાવવામાં આવે છે. આથી p of x બરાબર આપણે લીધું 0, પરંતુ p of x બરાબર હતું 2x plus 3 બરાબર 0. હવે 3 ને આપણે જમણી બાજુ મોકલશું, થઈ જશે -3, અને બે બાજુ ગુણાકારમાં છે અને આ બાજુ જશે તો ભાગાકારમાં આવી જશે. આમ x ની મૂલ્ય મળે છે -3/2. આમ આ સુરેખ બહુપદી p of x નું શૂન્ય કહેવાય. હવે આ બહુપદીનો આલેખ આપણે દોરશું તો કંઈક આવી રીતે દોરી શકાય. અહીં મેં એક ટેબલ એટલે કે કોઠો એક બનાવેલ છે અને આ કોઠા પરથી આપણે આ પ્રમાણે એક આલેખ તૈયાર કરી શકાય. અને આ આલેખમાં તમે જોશો તો આ બહુપદીનો જે આલેખ છે 2x plus 3 નો, તે x અક્ષને -3/2 બિંદુમાં છેદે છે. એટલે કે આ જે પોઈન્ટ છે તે -3/2 છે. આથી શૂન્યેતર a માટે સુરેખ બહુપદી ax plus b ને એક જ શૂન્ય -b/a મળે છે. આમ વ્યાપક રીતે આપણે કેવું હોય, શૂન્યેતર a એટલે કે શૂન્ય સિવાયની અચળ સંખ્યા a માટે સુરેખ બહુપદી ax plus b ને માત્ર એક જ શૂન્ય મળશે અને તે છે -b/a. અને તે y બરાબર ax plus b નો આલેખ x અક્ષને જે બિંદુમાં છેદે તેનો x યામ હશે. અને આલેખ પરથી આપણે કેવું હોય તો આ આલેખ બહુપદીનો જે આલેખ છે તે x અક્ષને જે બિંદુમાં છેદે તેનો x યામ એ આપણો બહુપદીનું શૂન્ય છે તેમ કહી શકાય. અને આનાથી ઉલટું આપણે કેવું હોય તો જો બહુપદીનો આલેખ x અક્ષને એક બિંદુમાં છેદે તો તેને એક જ શૂન્ય મળે છે તેવું કહી શકાય. સુરેખ બહુપદીનો આલેખ તમે જોઈ શકો છો, તે x અક્ષને માત્ર એક જ બિંદુમાં સ્પર્શે છે. આથી તેને એક જ શૂન્ય છે તેમ કહી શકાય. હવે આપણે આગળ વધીએ દ્વિઘાત બહુપદી અને તેના શૂન્યો વિશે. તો દ્વિઘાત બહુપદીનું વ્યાપક સ્વરૂપ છે ax² plus bx plus c, જ્યાં મહત્તમ ઘાત બહુપદીની જે ઘાત હોય, અહીં બહુપદીની ઘાત છે 2 અને તેનો સહગુણક છે a, તેની કિંમત 0 થવી જોઈએ નહીં. હવે તેના આલેખ વિશે જોઈએ તો જો મહત્તમ ઘાતનો સહગુણક >0 એટલે કે પોઝિટિવ હોય, ધન હોય, તો તેનો આલેખ ઉપરની તરફ ખુલ્લો પર્વલય એટલે કે આ રીતનો જોવા મળે છે. અને જો મહત્તમ ઘાતનો સહગુણક નેગેટિવ એટલે કે <0 હોય તો તેનો આલેખ નીચેની તરફ ખુલ્લો પર્વલય એટલે કે આ રીતનો જોવા મળે છે. દાખલા તરીકે p of x બરાબર x² -3x -4. તો સૌપ્રથમ આ બહુપદીને આપણે શૂન્ય શોધીએ તો બહુપદીને 0 સાથે સરખાવવી પડશે. 0 સાથે સરખાવીએ તો આપણને મળશે x² -3x -4 બરાબર 0. હવે 4ના એવા અવયવ પાડો કે જેની બાદબાકી 3 થાય. ઓકે, તો 4 એકા 4. આથી પ્રથમ એના જે મોટી સંખ્યા હોય તેને આપણે મધ્યમ પદની નિશાની એટલે કે માઇનસ આપશું અને નાની સંખ્યાને મધ્યમ પદની વિરુદ્ધ નિશાની એટલે કે પ્લસ આપશું. આથી આ રીતે એના
અવયવો પડશે 3 ના, -4 અને +x. હવે પ્રથમ બે માંથી એટલે કે યલો કલરથી મેં જે હાઇલાઇટ કર્યું છે તેમાંથી x કોમન લઈશું તો વધશે x -4 અને ગ્રીન કલરમાંથી આપણે 1 કોમન લઈશું તો વધશે x -4 બરાબર 0 અને બંનેમાંથી x -4 કોમન લેતા વધશે x + 1 = 0 અને વારાફરતી બંને પદોને આપણે 0 સાથે સરખાવશું તો આપણને x ની કિંમત મળી જશે 4 અને -1. આમ x આ બહુપદી p of x ના આપણને બે શૂન્યો મળે છે 4 અને -1. હવે તમે આ બહુપદીનો ગ્રાફ બનાવવો હોય તો આવી રીતે કંઈક બનાવી શકાય. અહીં તમને મેં ટેબલ તૈયાર કરેલું છે. અહીં x ની કિંમતો ઉપર દર્શાવેલ છે અને y એટલે કે બહુપદીનું જે મૂલ્ય છે તેને આપણે નીચે દર્શાવેલ છે અને તેનો આલેખ તૈયાર કરીએ તો આ આલેખ x અક્ષને પહેલા -1,0 બિંદુએ સ્પર્શે છેદે છે અને બીજું બિંદુ છે 4,0 એ પણ સ્પર્શે છે. આમ આ દ્વિઘાત બહુપદીનો જે આલેખ છે તે x અક્ષને બે બિંદુમાં છેદે છે -1 અને 4 જે બહુપદીના શૂન્યો છે તેમ કહી શકાય. નોંધમાં શું કીધું છે જોઈએ. દ્વિઘાત બહુપદીને વધુમાં વધુ બે શૂન્યો મળે છે. દ્વિઘાત બહુપદી હોય તેને વધુમાં વધુ બે શૂન્યો એટલે કે 2 થી વધારે શૂન્યો મળતા નથી પરંતુ 2 અથવા 2 થી ઓછા શૂન્યો મળે છે. એમાં આપણે પહેલો વિકલ્પ જોઈએ. અહીં આલેખ x અક્ષને બે ભિન્ન બિંદુઓ a અને a' માં છેદે છે. આ કિસ્સામાં a અને a' ના x યામ એ દ્વિઘાત બહુપદી ax² + bx + c ના બે શૂન્યો થાય છે. અહીં તમે આલેખ જોઈ શકો છો. એમાં પહેલો કિસ્સો છે જેમાં આલેખ એ x અક્ષને બે બિંદુઓમાં છેદે છે. પ્રથમ છે a અને બીજું છે a'. અહીં તમે જોઈ શકો છો a અને a'. અને બીજો કિસ્સો છે આમાં પહેલો નીચેની તરફ ખુલ્લો પરવલય છે અને બીજો જે છે તે ઉપરની તરફ ખુલ્લો પરવલય જોવા મળે છે. હવે વિકલ્પ 2 જોઈએ. વિકલ્પ 2 માં અહીં આલેખ x અક્ષને એક બિંદુમાં છેદે છે એટલે કે x અક્ષને બે સંપાતી બિંદુઓમાં છેદે છે. આથી વિકલ્પ 1 વાળા બિંદુ a અને a' સંપાતી બને છે અને એક જ બિંદુ a મળે છે. અહીં તમે જે બે બિંદુઓ જોતા હતા વિકલ્પ 1 માં હવે બંને બિંદુઓ એકબીજા પર સંપાત થાય છે એટલે કે એકબીજા ઉપર આવી જાય છે. પ્રથમ બિંદુ a છે અને બીજું બિંદુ a' છે. બંને એકબીજા સાથે એકબીજા ઉપર સંપાત થાય છે. આમ તમને માત્ર ને માત્ર એક જ સ્પર્શ બિંદુ જોવા મળે છે. તો અહીં તમને જે આલેખ દેખાય છે તેમાં બહુપદીને માત્ર ને માત્ર એક જ શૂન્ય મળે છે તેવું કહી શકાય. હવે વિકલ્પ 3 તરફ આગળ વધીએ છીએ. દ્વિઘાત બહુપદીમાં ત્રીજો વિકલ્પ આવો પોસિબલ થાય. આલેખ સંપૂર્ણપણે x અક્ષની ઉપર અથવા તો સંપૂર્ણપણે x અક્ષની નીચે જોવા મળે છે અને x અક્ષને કોઈ પણ બિંદુએ છેદશે નહીં. અહીં તમે જોઈ શકો છો કે આ આલેખ છે x અક્ષને એક પણ બિંદુમાં છેદતો નથી. સેમ અહીંયા પણ x અક્ષને ક્યાંય પણ છેદતો નથી. આથી આપણે કહી શકીએ કે આ કિસ્સામાં દ્વિઘાત બહુપદી ax² + bx + c ને વાસ્તવિક શૂન્યો મળતા નથી. આમ આપણે અત્યાર સુધીમાં દ્વિઘાત બહુપદીના 3 વિકલ્પો એટલે કે 3 કિસ્સાઓની ચર્ચા કરી. એમાં સૌથી પહેલો વિકલ્પ હતો કે દ્વિઘાત બહુપદીનો જે આલેખ છે તે x અક્ષને બે બિંદુઓમાં સ્પર્શે આથી તેને બે શૂન્યો મળે છે તેમ કહી શકાય. અને ત્યારબાદ બીજો વિકલ્પ હતો કે દ્વિઘાત બહુપદીના
જે આલેખ હોય તે એક્સ અક્ષને માત્ર ને માત્ર એક જ બિંદુમાં સ્પર્શે છે, આથી તેને એક શૂન્ય મળે છે તેવું કહી શકાય. અને ત્રીજો અને છેલ્લો વિકલ્પ હતો કે દ્વિઘાત બહુપદીનો જે આલેખ હોય તે એક્સ અક્ષને એક પણ બિંદુમાં સ્પર્શતો નથી અથવા તો છેદતો નથી, આથી તેને એક પણ શૂન્યો મળતા નથી. તમારે પરીક્ષામાં ક્યાંય પણ આલેખ દોરવાનો છે નહીં, પરંતુ આલેખ ઉપરથી પ્રશ્નના જવાબ પૂછાય છે. ઓકે, હવે આપણે ત્રિઘાત બહુપદી નો આલેખ અને તેના શૂન્યો વિશે ચર્ચા કરીએ. તો ત્રિઘાત બહુપદીનું વ્યાપક સ્વરૂપ ax ની 3 ઘાત વત્તા bx સ્ક્વેર વત્તા cx પ્લસ d, જ્યાં મહત્તમ ઘાત એટલે કે x ની મહત્તમ ઘાત 3 નો સહગુણક a ની કિંમત 0 થવી જોઈએ નહીં. હવે નોંધ જોઈએ કે ત્રિઘાત બહુપદીને વધુમાં વધુ 3 શૂન્યો મળે છે. ત્રિઘાત બહુપદીને વધુમાં વધુ 3 શૂન્યો એટલે 3 થી વધારે શૂન્યો મળશે નહીં, પરંતુ 3 થી ઓછા શૂન્યો મળે છે. 3 અથવા 3 થી ઓછા શૂન્યો મળશે. એમાં પહેલો વિકલ્પ છે, અહીં આપેલ બહુપદીનો આલેખ એક્સ અક્ષને 3 બિંદુઓમાં છેદે છે, આથી બહુપદીના 3 શૂન્યો મળે છે. અહીં જે આલેખ છે, અહીં જે ઉદાહરણ મેં લીધેલ છે તે બહુપદીનો આલેખ એક્સ અક્ષને 3 બિંદુઓમાં છેદે છે, આથી તેને 3 શૂન્યો મળે છે. તો આ બહુપદી, દાખલા તરીકે મેં અહીં બહુપદી લીધી છે p of x બરાબર x ની 3 ઘાત માઇનસ rx, એનો આપણે આલેખ બનાવશું તો અહીં x અહીંયા કોઠામાં x ની કિંમતો ઉપર દર્શાવેલ છે અને y ની કિંમત એટલે કે બહુપદીની જે કિંમત છે તે નીચે દર્શાવેલ છે. આપણે તેનો આલેખ તૈયાર કરશું તો કંઈક આ પ્રમાણેનો જોવા મળશે. અને આ આલેખ તમને 3 બિંદુઓમાં સ્પર્શે છે. અહીં તમે જોઈ શકો છો, પ્રથમ બિંદુ છે -2, બીજું બિંદુ છે અહીં 0 અને ત્રીજું બિંદુ છે +2. આ 3 બિંદુઓ અહીં તમે જોઈ શકો છો. ઓકે, હવે આપણે આ બહુપદીના શૂન્યો શોધીએ. તો બહુપદીના શૂન્યો શોધવા માટે સૌપ્રથમ બહુપદીને 0 સાથે સરખાવશું અને 0 સાથે સરખાવ્યા બાદ તમને x ની 3 ઘાત -4x બરાબર 0 મળશે. હવે આ બંનેમાંથી x કોમન લઈશું તો આપણને x² - 4 જોવા મળશે બરાબર 0. હવે a² - b² એના અવયવો થાય a પ્લસ b અને a માઇનસ b. આમ આ x² - 2² 4 ને એવી રીતે લખી શકાય. આથી આપણને તેના બે અવયવો મળશે, x - 2 અને x પ્લસ 2, અને આ x એમના એમ રહેશે બરાબર 0. હવે ત્રણેયને 0 સાથે સરખાવશું તો x બરાબર મળશે 0, x - 2 બરાબર 0, x પ્લસ 2 બરાબર 0. આમ x ને આપણને 3 શૂન્યો મળે છે. એમાં પ્રથમ મળશે 0, બીજું આવશે 2 અને -2. અહીં તમે આલેખ જોશો તો પણ તમને આ આલેખ 3 બિંદુઓમાં છેદે છે તેવું જોઈ શકાય છે. આમ ત્રિઘાત બહુપદીનો આ પ્રથમ વિકલ્પ આપણે જોયો તેમાં તેના 3 શૂન્યો જોવા મળે છે અને તેનો આલેખ છે તે x અક્ષને 3 બિંદુઓમાં છેદે છે. હવે વિકલ્પ 2 આપણે જોઈએ. વિકલ્પ 2 માં અહીં આપેલ બહુપદીએ x અક્ષને 2 બિંદુઓમાં છેદે છે, આથી આપેલ બહુપદીના 2 શૂન્યો મળે છે. અહીં તમે આલેખ જોશો, p of x બરાબર, પહેલા બહુપદી લઈએ x ની 3 ઘાત માઇનસ x². હવે આ બહુપદીનો આલેખ તમે જોઈ શકો છો, તે x અક્ષને 2 બિંદુઓમાં છેદે છે. એમાં પ્રથમ બિંદુ છે અહીં 0 અને બીજું બિંદુ છે 1. અહીં તમે જોઈ શકો છો 1 અલ્પવિરામ 0. હવે આપણે બહુપદીને સોલ્વ કરશું એટલે કે એનો શૂન્ય શોધીએ. તો શૂન્ય શોધવા માટે તેને 0 સાથે સરખાવશું. આથી આપણને x ની 3 ઘાત માઇનસ x² બરાબર 0 મળશે. હવે x² કોમન નીકળે છે. અહીં x ની સૌથી ન્યૂનતમ ઘાત છે 2, આથી x નો વર્ગ કોમન લઈશું તો વધશે x - 1
બરાબર 0. હવે બંને પદોને 0 સાથે સરખાવશું તો x સ્ક્વેર બરાબર મળશે 0 અને x માઇનસ 1 બરાબર મળી જશે 0. આમ x ના બે શૂન્યો અહીં તમને જોવા મળશે. પ્રથમ મળશે 0 અને બીજું મળે છે 1. અને આકૃતિમાં તમે જોઈ શકો છો ગ્રાફમાં, એમાં પણ તમને આ બહુપદીનો જે આલેખ છે તે બે બિંદુઓમાં સ્પર્શે છે તેવું જોઈ શકાય છે. એમાં પ્રથમ બિંદુ છે 0 અને બીજું બિંદુ છે 1. આ છે 0 અને અહીં જોવા મળે છે 1. આમ આ બહુપદીનો આલેખ એ x અક્ષને બે બિંદુઓમાં સ્પર્શે છે. આથી આ બહુપદીને આ ત્રિઘાત બહુપદીના બે શૂન્યો મળે છે તેવું કહી શકાય. હવે આપણે ત્રીજા વિકલ્પની ચર્ચા કરીએ. વિકલ્પ 3. અહીં આપેલ બહુપદીનો આલેખ x અક્ષને માત્ર એક જ બિંદુમાં છેદે છે. આથી આપેલ બહુપદીને એક જ શૂન્ય મળે છે તેવું કહી શકાય. દાખલા તરીકે p of x બરાબર x ની 3 ઘાત. તો અહીં તમે આ બહુપદીનો આલેખ જોઈ શકો છો. તે માત્ર ને માત્ર એક જ બિંદુ એટલે કે x બરાબર 0 આગળ સ્પર્શે છે. હવે p of x એનું શૂન્ય શોધવા માટે p of x બરાબર આપણે લઈશું 0. આથી x ની 3 ઘાત બરાબર આપણને મળી જશે 0. આમ x બરાબર આપણને માત્ર ને માત્ર એક જ શૂન્ય 0 મળે છે. અહીં આપેલ બહુપદીનો આલેખ માત્ર ને માત્ર એક જ બિંદુમાં સ્પર્શે છે. આથી બહુપદીને એક જ શૂન્ય મળે છે તેમ કહી શકાય. આમ આપણે ત્રિઘાત બહુપદીના 3 વિકલ્પોની ચર્ચા કરી. એમાં સૌથી પહેલો વિકલ્પ હતો કે ત્રિઘાત બહુપદીને 3 શૂન્યો મળે છે અને તેનું ઉદાહરણ આપણે જોયું. અને આ બહુપદીનો એટલે કે ત્રિઘાત બહુપદીનો આલેખ x અક્ષને 3 બિંદુઓમાં સ્પર્શે છે. ત્યારબાદ બીજો વિકલ્પ આપણે જોયો કે ત્રિઘાત બહુપદીના જે આલેખ છે તે માત્ર ને માત્ર બે બિંદુઓમાં સ્પર્શે છે અને તેને બે શૂન્યો મળે છે. અને છેલ્લો મુદ્દો આપણે જોયો કે ત્રિઘાત બહુપદીનો આ આલેખ છે તે માત્ર ને માત્ર એક જ બિંદુમાં સ્પર્શે છે અને તેને એક જ શૂન્ય મળે છે. હવે નોંધમાં આપણે જોઈએ કે વ્યાપક રીતે કહીએ તો આપેલી બહુપદી p of x ની ઘાત n હોય. જો p of x ની ઘાત n હોય તો y બરાબર p of x નો જે આલેખ છે એ x અક્ષને વધુમાં વધુ n બિંદુઓમાં છેદે છે. જો બહુપદીની ઘાત n હોય, n એટલે કોઈ પણ પૂર્ણ સંખ્યા હોઈ શકે, બરાબર. તો કોઈ પણ પૂર્ણ સંખ્યા હોય એટલે કે n હોય તો તે બહુપદીનો જે આલેખ હોય તે x અક્ષને વધુમાં વધુ n બિંદુઓમાં છેદે છે. માટે n ઘાત વાળી બહુપદી p of x ને વધુમાં વધુ n શૂન્ય હોય છે. એટલે કે n ઘાત વાળી જે બહુપદી હોય તેને વધુમાં વધુ n શૂન્ય હોય છે. ધારો કે આપણે p of x ની વાત કરીએ અને તેની ઘાત વધુમાં વધુ ઘાત છે 4. તો આ બહુપદીનો જે આલેખ છે તે x અક્ષને 4 બિંદુઓમાં છેદે છે અને આ 4 ઘાત વાળી બહુપદીને વધુમાં વધુ 4 શૂન્યો મળે છે. એટલે કે 4 અથવા 4 થી ઓછા શૂન્યો મળી શકે, પરંતુ 4 થી વધારે શૂન્યો મળશે નહીં. હવે આપણે ઉદાહરણ નંબર 1 જોઈએ. નીચે આકૃતિમાં આપેલ આલેખ જુઓ. પ્રત્યેક આલેખ બહુપદી p of x માટે y બરાબર px ના આલેખ છે. પ્રત્યેક આલેખ માટે p of x ના શૂન્યોની સંખ્યા શોધો. તો આવી રીતના પ્રશ્ન તમને પરીક્ષામાં પૂછાઈ શકે. તમને આલેખ આપેલો હોય અને આલેખ પરથી તેના કેટલા શૂન્યો મળશે તે આપણે શોધવાનું હોય છે. તો પહેલો આપણે જોઈએ. આ પહેલા આલેખ તમે જોશો તો આ આલેખ એ x અક્ષને માત્ર ને માત્ર એક જ બિંદુ આ બિંદુમાં સ્પર્શે છે. માત્ર ને માત્ર એક જ બિંદુમાં સ્પર્શે છે. આથી તેને એક જ શૂન્ય મળે છે તેમ કહી શકાય. અહીં આપેલ બહુપદી નો આલેખ
એક જ બિંદુમાં સ્પર્શે છેદે છે. આથી તેને એક જ શૂન્ય મળે છે. બરાબર. હવે આપણે બીજા નંબરનો આલેખ જોઈએ. તો આ આલેખ x અક્ષને બે બિંદુઓમાં છેદે છે. અહીં તમે જોઈ શકો છો, પહેલું અને આ બીજું, આ બે બિંદુઓમાં સ્પર્શે છે. આથી આ બહુપદીનો જે આલેખ છે તેને બે શૂન્યો મળે છે. આપેલ બહુપદીના આલેખને બે શૂન્યો મળે છે. એનું કારણ આવશે, કારણ કે આ બહુપદીનો જે આલેખ છે તે x અક્ષને બે બિંદુઓમાં છેદે છે. હવે આપણે 3 નંબર તરફ આગળ વધશું. અહીં 3 નંબરમાં તમે જોઈ શકો છો કે આ બહુપદીનો જે આલેખ છે તે x અક્ષને 3 બિંદુઓ, આ પહેલું બિંદુ, અહીં બીજું બિંદુ અને અહીં ત્રીજું બિંદુ, આમ 3 બિંદુઓમાં છેદે છે. આથી આ બહુપદીને 3 શૂન્યો મળે છે. બરાબર. આપેલ બહુપદીના 3 શૂન્યો મળે છે, કારણ કે આ બહુપદીનો જે આલેખ છે એ x અક્ષને 3 બિંદુઓમાં છેદે છે. હવે 4 નંબરમાં આપણે જોઈએ તો આ બહુપદીનો જે આલેખ છે તે x અક્ષને માત્ર ને માત્ર એક જ બિંદુમાં સ્પર્શે છે. આથી આપેલ બહુપદીને એક જ શૂન્ય મળે છે. હવે 5 નંબર તરફ આગળ વધશું. આ બહુપદીનો તમે આલેખ જોશો તો આ દ્વિઘાત બહુપદીનો આલેખ છે તેવું દેખાય છે અને તે ઉપરની તરફ ખુલ્લો છે. તે માત્ર ને માત્ર એક જ બિંદુમાં સ્પર્શે છે. x અક્ષને માત્ર ને માત્ર એક બિંદુમાં સ્પર્શે છે. આથી આપેલ બહુપદીને એક શૂન્ય મળે છે. હવે તમે 6 નંબરમાં જોશો તો આ બહુપદીનો આલેખ આ પ્રથમ x અક્ષ સાથે આ પહેલા બિંદુને છેદે છે, અહીં આ બીજું બિંદુ, અહીં ત્રીજું બિંદુ અને આ છેલ્લું ચોથા બિંદુમાં સ્પર્શે છે. આ આલેખ x અક્ષને 4 બિંદુઓમાં સ્પર્શે છે. આથી આપેલ બહુપદીને 4 શૂન્યો મળે છે. હવે આપણે સ્વાધ્યાય 2.1 તરફ આગળ વધશું. સ્વાધ્યાય 2.1 માં પ્રશ્ન નંબર 1 માં નીચે આકૃતિમાં કોઈ પણ બહુપદી p of x માટે y બરાબર p of x ના આલેખ આપેલ છે અને દરેક કિસ્સામાં p of x ના શૂન્યોની સંખ્યા શોધો. જે આપણે ઉદાહરણ નંબર 1 માં કર્યું તે સેમ પ્રોસેસ અહીં કરવાની છે કે આલેખ જોયા બાદ તેને કેટલા શૂન્યો મળશે તે આપણે અહીં લખવાના છે. અહીં તમે પહેલા નંબરમાં જે આલેખ છે તે x અક્ષને એક પણ બિંદુમાં સ્પર્શતો નથી. આ આલેખ x અક્ષને એટલે કે આ x અક્ષને એક પણ બિંદુમાં સ્પર્શતો નથી. આથી આપેલ બહુપદીને
વાસ્તવિક શૂન્યો મળતા નથી. આપેલ બહુપદીને વાસ્તવિક શૂન્યો મળતા નથી. હવે બીજા નંબરમાં આપણે જોઈએ તો આ બહુપદીનો જે આલેખ છે તે x અક્ષને માત્ર ને માત્ર એક જ બિંદુમાં સ્પર્શે છે. આથી આપેલ બહુપદીને એક જ શૂન્ય મળે છે. હવે 3 નંબરમાં આપણે જોઈએ આ બહુપદીનો જે આલેખ છે તે x અક્ષને 3 બિંદુમાં સ્પર્શે છે. આ પ્રથમ બિંદુ, આ બીજું બિંદુ અને આ ત્રીજું બિંદુ. આ બહુપદીનો જે આલેખ છે તે x અક્ષને 3 બિંદુઓમાં સ્પર્શે છે. આથી આપેલ બહુપદી ના 3 શૂન્યો મળે છે. અહીં તમે જોઈ શકો છો 4 નંબરમાં આ બહુપદીનો આલેખ x અક્ષને 2 બિંદુઓમાં સ્પર્શે છે. આથી આ બહુપદીને 2 શૂન્યો મળે છે. હવે 5 નંબરમાં આપણે જોઈશું આ બહુપદીનો જે આલેખ છે 5 નંબરમાં તે x અક્ષને 1, 2, 3 અને 4 આ પ્રથમ બિંદુ, આ દ્વિતીય, આ તૃતીય અને આ ચોથું એમ 4 બિંદુઓમાં સ્પર્શે છે. આથી આ બહુપદીનો આલેખ 4 બિંદુઓમાં સ્પર્શતો હોવાથી તેને 4 શૂન્યો મળે છે. અને છેલ્લું આપણે જોઈએ કે 6 નંબરનો જે આલેખ છે તેમાં બહુપદીને નો જે આલેખ છે તે x અક્ષને પ્રથમ બિંદુ, આ દ્વિતીય બિંદુ અને આ ત્રીજા બિંદુમાં એમ ટોટલ 3 બિંદુઓમાં સ્પર્શે છે. આથી આ બહુપદીને 3 શૂન્યો મળે છે. આમ બહુપદીનો આલેખ x અક્ષને જેટલા બિંદુઓમાં સ્પર્શતો હોય તેટલા તે બહુપદીના શૂન્યો મળે છે તેમ કહી શકાય. આમ અહીં સ્વાધ્યાય 2.1 પૂરું થાય છે. જો તમને કોઈ પણ પ્રશ્નમાં ખબર ન પડી હોય તો તમે મને કમેન્ટ બોક્સમાં પૂછી શકો છો.